કચ્છ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ। રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરી। અષાઢી બીજના પાવન દિવસે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ગીર સોમનાથમાં ગાઢ વાદળો વચ્ચે મેઘમહેર જોવા મળી। તાલાળા ગીરના પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા અને ગીર વિઠ્ઠલપુર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા। તો સૂત્રાપાડાના પ્રાચીન તીર્થમાં પણ અષાઢી બીજના દિવસે વરસાદ વરસતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી। 10 દિવસના વિરામ બાદ આવેલા વરસાદથી ખેડૂતોને રાહત મળી છે અને વાવેલા પાકોને જીવનદાન મળ્યું છે। દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં પણ 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। બારડોલી, મહુવા, માંગરોળ, ઉમરપાડા, કામરેજ અને ઓલપાડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। ડાંગરની રોપણી માટે આ વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે। જોકે કામરેજમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ફરી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કચ્છમાં પણ અષાઢી બીજના દિવસે વરસાદના શુકન જોવા મળ્યા। ભચાઉના લલિયાણા ગામમાં વરસાદ વરસતા કચ્છી 9 વર્ષની ઉજવણી વચ્ચે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જૂનાગઢના કિશોદ અને વંથલી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ। સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા વરસતા ગરમીમાંથી રાહત મળી। તો અરવલ્લીના મોડાસા તાલુકાના સરડોઈ અને ટીંટોઈ ગામ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। સરડોઈમાં અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા, જ્યારે કપાસ, સોયાબીન અને મગફળી જેવા પાકોને આ વરસાદથી ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। એકંદરે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી વાપસીથી ખેડૂતોના ચહેરા પર ખુશી ફરી જોવા મળી છે। હવે સૌની નજર આગામી દિવસોમાં મેઘરાજા કેવી રીતે મહેર કરે છે તેના પર છે। કચ્છના ચોબારી અને કકરવામાં ધોધમાર, તો ડાંગ, વડોદરા, જામનગરમાં નેવાધાર। કચ્છના ચોબારી આસપાસ વરસાદી માહોલ જોવા મળ્યો। ચોબારી અને કકરવા વચ્ચે સારો વરસાદ વરસતા વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા। વરસાદના દ્રશ્યોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પુલ પરથી પાણી વહેતું થતા વાહન ચાલકો અટવાયા છે। તો ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। વઘઈ અને આહવામાં ધીમી ધારે વરસાદ વરસ્યો, જ્યારે સાપુતારા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। અષાઢી બીજના દિવસે વરસાદને આદિવાસી સમાજમાં શુભ માનવામાં આવે છે, જેને લઈને લોકોમાં ખુશી જોવા મળી રહી છે। વડોદરા જિલ્લાના સાદલીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાયા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે અને પાકને ફાયદો થવાની આશા છે। જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં પણ લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। નાના ગરેડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા, જોકે હજુ પણ સારા વરસાદની આશા યથાવત છે। મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર કરી છે। ટંકારા પંથકના ગજડી ગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો। મહેન્દ્રનગર, વાવડી, રવાપર, લીલાપર, રાજપર, ચાચાપર, વીરપર, લાલપર અને લખધીરપુર જેવા વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। એકંદરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસેલા વરસાદથી ખેતીને આશા મળી છે। સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે। લાંબા વિરામ બાદ વરસેલા વરસાદે ગરમી અને બફારાથી પણ લોકોને રાહત અપાવી છે। અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી। સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જ્યારે અમરેલી, બગસરા અને આસપાસના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી। વડેરા, રંગપુર સહિતના અનેક ગામોમાં વરસાદી ઝાપટા વરસતા ભારે બફારાથી લોકોને રાહત મળી, તો ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ અષાઢી બીજના દિવસે વરસાદી માહોલ જામ્યો। લોકવાયકા મુજબ અષાઢી બીજનો વરસાદ શુભ માનવામાં આવે છે અને આ વર્ષે પણ મેઘરાજાએ આ શુભ મુહૂર્ત સાચવતા ખેડૂતોમાં આશાનો નવો સંચાર કર્યો। વરસાદથી ખેતરોમાં હરિયાળીનું સ્વપ્ન વધુ મજબૂત બન્યું છે। આ તરફ રાજકોટના જસદણમાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી। બપોરના સમયે જસદણના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, જે થોડી જ વારમાં ગાજવીજ સાથે વરસી પડતા ધોધમાર વરસાદને કારણે પાણી વહેતા થઈ ગયા હતા। બોટાદ જિલ્લામાં પણ અષાઢી બીજના દિવસે મેઘરાજાએ ફરી મેઘમહેર કરી। વાવણી બાદ વરસેલો વરસાદ પાક માટે અમૃત વર્ષા સમાન માનવામાં આવી રહ્યો છે। ખેતરોમાં ભેજ વધતા પાકના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે। એકંદરે અષાઢી બીજના દિવસે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસેલા વરસાદે ખેડૂતોને નવી આશા આપી છે। લાંબા વિરામ બાદ મેઘરાજાની વાપસીથી માત્ર ખેતીને નહીં પરંતુ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને પણ રાહત મળી છે। હવે ખેડૂતોની નજર આગામી દિવસોમાં પણ વરસાદની આવી જ સતત મહેર પર ટકેલી છે। સુરતમાં ચેઇન સ્નેચર ઝડપાયો, 6.5 લાખનો મુદ્દામાલ જપ્ત। સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા મળી। શહેરમાં ચાલી રહેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન ચેઇન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતો આરોપી ઝડપાયો।
પોલીસે તેની પાસેથી લાખો રૂપિયાની સોનાની ચેન અને સ્પોર્ટ્સ બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતમાં વહેલી સવારે મોર્નિંગ વોક અને કસરત માટે નીકળતા લોકોને ટાર્ગેટ બનાવતો ચેઇન સ્નેચર આખરે પોલીસ સકંજામાં આવ્યો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી કે એક યુવક શહેરમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે વોચ ગોઠવી 19 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં આરોપી પાસેથી સ્નેચિંગ કરેલી 2 અસલ સોનાની ચેઇન મળી આવી, જેની કિંમત 4,25,000 રૂપિયાથી વધુ છે. આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી યામાહા MT-15 સ્પોર્ટ્સ બાઇક પણ જપ્ત કરવામાં આવી. પોલીસે કુલ 5,75,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસ પૂછપરછમાં આરોપીએ ખુલાસો કર્યો કે મોજશોખ અને પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે તેને ચેઇન સ્નેચિંગનો રસ્તો અપનાવ્યો હતો. ખાસ કરીને વહેલી સવારે એકલા પસાર થતા લોકો અને મોર્નિંગ વોક માટે નીકળતા લોકોને તે નિશાન બનાવતો હતો. આરોપીની પૂછપરછના આધારે પોલીસે સિંગણપોર, ડભોલી અને પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે, જ્યારે 5 જેટલા અન્ય બનાવોની પણ આરોપીએ કબૂલાત કરી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. વડોદરામાં ભગવાનના ઘરમાં ચોર ત્રાટક્યો, દાનપેટી સોના ચાંદીના ઘરેણાં લઈ ફરાર. વડોદરા જિલ્લામાં આસ્થાના ધામને પર તસ્કરોએ નિશાન બનાવ્યું. સાવલી તાલુકામાં મહીસાગર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો. દાનપેટીથી લઈને માતાજીના આભૂષણો સુધી તસ્કરો હાથફેરો કરીને ફરાર થઈ ગયા, જ્યારે સમગ્ર ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ થઈ છે. સાવલી તાલુકામાં રાણીયા અને ભાદરવા ગામ વચ્ચે આવેલા મહીસાગર માતાજીના મંદિરમાં તસ્કરોએ મોડી રાત્રે ચોરીને અંજામ આપ્યો. તસ્કરો મંદિરની દાનપેટી ઉપરાંત માતાજીના સોનાના પગલા અને ચાંદીના છત્રની પણ ચોરી કરીને ફરાર થઈ ગયા. ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ફૂટેજના આધારે હવે ભાદરવા પોલીસે આરોપીઓ સુધી પહોંચવા તપાસો ધમધમાટ શરૂ કર્યો. ઘટનાને લઈ ભાદરવા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ. પોલીસ હાલ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. સીસીટીવીમાં કેદ થયેલી હિલચાલના આધારે તસ્કરોની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સાથે ચોરી પાછળ કોઈ સ્થાનિક કડી છે કે પછી કોઈ સંગઠિત ગેંગનો હાથ, તે દિશામાં પણ તપાસ કરાઈ રહી છે. આસ્થાના કેન્દ્ર ગણાતા મંદિરમાં થયેલી આ ચોરીએ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઉભા કર્યા છે. હવે ભક્તોની નજર પોલીસની તપાસ પર છે કે આખરે તસ્કરો ક્યારે કાયદાની પકડમાં આવે છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એક જ વિવાદમાં આવી છે. જાહેરમાં કર્યા ફટાકડાના ધડાકા. વગર દિવાળીએ કીર્તિ પટેલની દિવાળી આવી. જાહેર રસ્તા પર ક્યાંક લાલ ટીટા ફોડ્યા તો ક્યાંક આકાશી ધડાકા કર્યા. આમ સુરતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવી. જાહેરમાં ફટાકડા ફોડતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં કીર્તિ પટેલ ઉપરાંત એક યુવક પણ જોવા મળી રહ્યો છે. વિડીયો ક્યારનો છે તે જાણી નથી શકાયું, પરંતુ વિડીયોમાં જોઈ શકાય છે કે કીર્તિએ રસ્તો બાનમાં લીધો છે. એટલું જ નહીં, વિડીયોમાં કોઈ વ્યક્તિ વિશે અપશબ્દો પણ બોલી રહી છે. વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે જાહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ, પછી એ ગમે તે હોય. હાલ સમગ્ર મામલે સુરત પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે કાર્યવાહી અંગે માહિતી આપવામાં નથી આવી. જો તપાસમાં જાહેરનામાના ભંગની બાબત સામે આવશે તો પોલીસ દ્વારા નિયમ મુજબ કાર્યવાહી થઈ શકે છે. બીજી તરફ સવાલો પણ ઉઠ્યા છે કે કીર્તિએ જાહેરમાં ધડાકા કર્યા છે તો એ સમયે પોલીસ ક્યાં હતી. સાથે જ સવાલ એ પણ છે કે હવે વિડીયો સામે આવ્યા બાદ પોલીસ અન્ય સ્ટંટબાજોની જેમ કીર્તિ અને તેના સાગરીતોને કાન પકડાવી નિયમોનું ભાન કરાવે છે કે નહીં. અમદાવાદમાં રંગેચંગે નીકળી જગન્નાથજીની રથયાત્રા. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાના સંગમ સાથે નીકળી. અષાઢી બીજના પાવન અવસરે નીકળેલી આ 149મી રથયાત્રામાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો. જય રણછોડ, માખણ ચોરના જયઘોષથી સમગ્ર અમદાવાદ ગુંજી ઉઠ્યું. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા પરંપરા મુજબ નીકળી હતી. સોનાના સાવરણાથી પહિંદ વિધિ બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા અને રથયાત્રાનો પ્રારંભ થયો. ભગવાનના ત્રણેય રથ, નંદીઘોષ, તાલધ્વજ અને દેવદલન રથ સાથે ભક્તોનો મહાસાગર ઉમટ્યો. ગજરાજ, અખાડા, ભજન મંડળીઓ, સાધુ સંતો અને વિવિધ ઝાંખીઓ રથયાત્રાનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા. પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી મામાના ઘરે સરસપુર પહોંચ્યા, જ્યાં ભક્તો દ્વારા ભગવાનનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કર્યા અને પ્રસાદનું વિતરણ કર્યું. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ડ્રોન, સીસીટીવી કેમેરા અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો દ્વારા સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવી.
રથયાત્રા દરમિયાન સુરક્ષાને લઈને પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન રથયાત્રાના રૂટ પર કેટલાક અનરજિસ્ટર્ડ ડ્રોન ઉડતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસના મોનિટરિંગના આ ડ્રોન ઝડપાયા બાદ તાત્કાલિક તેને નીચે ઉતારવામાં આવ્યા. જો કે તપાસમાં આ ડ્રોન કોઈ શંકાસ્પદ ન હોવાનું સામે આવ્યું. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ટેકનોલોજીની મદદથી સતત નજર રાખવામાં આવી રહી હતી. બીજી તરફ રથયાત્રામાં મહંત દિલીપદાસજી હાથીઓ સાથે જોવા મળ્યા હતા. ગત વર્ષે બેકાબૂ થયેલા હાથીઓની ઘટના બાદ આ વર્ષે મહંત હાથીઓ સાથે ચાલતા જોવા મળ્યા. ખાસ વાત એ રહી કે આ વખતે મહંત દિલીપદાસજી કોઈ સ્વાગત માટે ઉભા રહ્યા ન હતા અને હાથીઓ સાથે રથયાત્રામાં આગળ વધતા જોવા મળ્યા. સુરક્ષા વ્યવસ્થા અને પરંપરાના સમન્વય સાથે અમદાવાદની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી હતી. રથયાત્રામાં જોવા મળ્યા ભક્તિ, પરંપરા અને શૌર્યના રંગ. અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં ભક્તિ, પરંપરા અને શૌર્યના અનેક રંગો જોવા મળ્યા. ગજરાજોની ભવ્ય હાજરીથી લઈને કરતાલના નાદ, અખાડાના સાહસિક કરતબો અને સરસપુરના મામેરા સુધી રથયાત્રાને વધુ ભવ્ય બનાવી. ભગવાન જગન્નાથજીની નગરચર્યા જેમ જેમ આગળ વધી તેમ તેમ ભક્તિના અનેક રંગો જોવા મળ્યા. રથયાત્રાના માર્ગ પર ગજરાજો પણ મુખ્ય આકર્ષણ બન્યા. શણગારાયેલા હાથીઓની ભવ્ય ચાલે ભક્તોમાં ઉત્સાહનો માહોલ સર્જ્યો છે. બીજી તરફ રથની આગળ ચાલતા સાધુ સંતો અને મહંતો હાથમાં કરતાલ લઈને હરિનામ સૂર સાથે ઝૂમી ઉઠ્યા. કરતાલના નાદ અને ભક્તોના જયઘોષથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક આનંદથી છલકાઈ ગયું છે. માર્ગો પર ઉભેલા ભક્તો પણ ભગવાનની ભક્તિમાં લીન થઈને નાચતા જોવા મળ્યા. રથયાત્રામાં જોડાયેલા વિવિધ અખાડાના યુવાનોએ પણ પોતાના શૌર્ય અને સાહસનું પ્રદર્શન કર્યું. તલવારબાજી, લાઠીના દાવ અને જિમ્નાસ્ટિક્સ જેવા હેરતઅંગેજ કરતબોએ સૌનું ધ્યાન ખેંચ્યું. ભક્તોએ તાળીઓના ગડગડાટ સાથે અખાડાના યુવાનોનો ઉત્સાહ વધાર્યો. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ સરસપુર પહોંચ્યા, જ્યાં ભવ્ય સ્વાગત કરાયું. મામાના ઘરે ભગવાનનું પરંપરાગત મામેરું ભરાયું. ફૂલોથી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું છે અને સમગ્ર સરસપુર ભક્તિમય બની ગયું. પરંપરાગત મામેરું યજમાન તેજસભાઈ દવે અને તેમના પરિવારે ભર્યું, જ્યારે બીજું મામેરું એ વાસણ શેરીમાં રહેતા રહીશોએ ભર્યું. મામેરામાં આ વર્ષે સુદર્શન ચક્ર, હળ અને કૃષ્ણની ચાંદીની વાસણી જોવા મળી. સરસપુરની 17 જેટલી પોળોમાં ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો ભક્તો માટે રસોડા ધમધમી રહ્યા છે. આ રીતે અમદાવાદની રથયાત્રામાં આસ્થા, પરંપરા, શૌર્ય અને ભક્તિના અનેક રંગો એક સાથે જોવા મળી રહ્યા છે. રથયાત્રામાં અપાયો એકતા અને શાંતિનો સંદેશ. રથયાત્રામાં કોમી એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. શાહપુરમાં મુસ્લિમ અગ્રણીઓએ રથયાત્રાનું સ્વાગત કર્યું. સાથે જ શાંતિના સંદેશ સાથે સફેદ કબૂતર પણ ઉડાવવામાં આવ્યા. શાહપુરમાં દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેમણે જગન્નાથ મંદિરમાં મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીનું શાલ ઉઢાડી હાર પહેરાવી સ્વાગત કર્યું. આ દરમિયાન કોમી એકતા જિંદાબાદના નારા લગાવીને શાંતિદૂત ગણાતા સફેદ કબૂતરને આકાશમાં ઉડાવીને શાંતિનો સંદેશો અપાયો હતો. મુસ્લિમ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રથયાત્રાની શુભકામના પાઠવી હતી. ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે આજે 149મી રથયાત્રા શાહપુરથી નીકળી છે. 38 વર્ષથી અમે સ્વાગત કરીએ છીએ, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો જોડાય છે. અમારા માટે અનેરો દિવસ છે. અમે આજના દિવસે જૂના લોકો જેમની સાથે બાળપણ વિતાવ્યું છે તેઓને અહીંયા મળીએ છીએ. સાથે જ તેમણે